નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. શ્રી વ્રજ કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરના પ્રથમ પાટોત્સવ નિમિત્તે શ્રી વ્રજ કષ્ટભંજન દેવ સેવા સમિતિ દ્વારા ત્રિદિવસીય જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 30 માર્ચના રોજ શોભાયાત્રા, તારીખ 31 એપ્રિલના રોજ ડાયરો, તારીખ 2 એપ્રિલના રોજ યજ્ઞ અને ભંડારો. જે શોભાયાત્રા શ્રી વ્રજ કષ્ટભંજન મંદિરથી વાજતે ગાજતે નીકળી હતી, જેમાં શહેર ભાજપના કારોબારી સભ્ય અને પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે, શ્રી વ્રજ કષ્ટભંજન દેવ સેવા સમિતિના પ્રમુખ સંજય ખેરે, ગોપાલ સોરઠિયા, હિમાંશુ અગ્રવાલ, દીપક નાયડુ, સંજય નેપાળી સહિત સોસાયટીના રહીશો સભ્યો શોભાયાત્રામાં જોડાયા હતા. શોભાયાત્રામાં આદિવાસી નૃત્ય આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બન્યું હતું. કષ્ટભંજન દેવ હનુમાન દાદા કી વ્રજ કષ્ટભંજન દેવ સેવા સમિતિ દ્વારા આજે તમે જુઓ છો કે આજ દિવસે એટલે આજે 31મી તારીખના રોજ આજે અહીંયા પાલખી યાત્રા છે હનુમાન દાદાની. સમતાથી આજુબાજુના બધા વિસ્તારોમાં પાલખી યાત્રા થશે. એ જ પ્રમાણે આવતીકાલે કમલેશભાઈ બારોટનો જે ડાયરો છે, એટલે દર વર્ષની જેમ આ વર્ષે પણ આવતીકાલે કમલેશભાઈ બારોટનો ડાયરો એટલે કાલે 1લી તારીખના રોજ રાત્રે વ્રજભૂમિ ગ્રાઉન્ડ, જ્યાં સમતા ગ્રાઉન્ડની પાછળ છે, અને એની સાથે સાથે તારીખ 2જી તારીખના રોજ એટલે ગુરુવારના દિવસે, જે પૂનમ દિવસે હનુમાન જયંતિના દિવસે આ પાટોત્સવ તરીકે પહેલો પાટોત્સવ નિમિત્તે વ્રજ કષ્ટભંજન દેવ સેવા સમિતિ સમગ્ર વડોદરા શહેરવાસીઓને, ખાસ કરીને ગોરવા, ગોત્રી, સુમાનપુરા, ઇલોરા પાર્ક, સમતા, લક્ષ્મીપુરા બધા જ વિસ્તારના સૌ લોકોને ભંડારાનું પણ આયોજન કર્યું છે. તો બધા જ ભાવિક ભક્તોને, કારણ કે જ્યારથી કષ્ટભંજન દેવ હનુમાન દાદાની મૂર્તિ સ્થપાય છે, બધા જ લોકોની મનોકામના પૂર્ણ થઈ રહે છે. તો આજે આ સેવા સમિતિ દ્વારા અમારા સંજયભાઈ છે, નાયડુભાઈ છે, બોલાભાઈ છે, ગોપાલભાઈ છે, અને સમગ્ર સંજયભાઈ નેપાળી છે, બધા જ લોકો દ્વારા અહીંયા ખૂબ મહેનત કરી આ વિસ્તારના સૌ આજુબાજુની સોસાયટીઓ દ્વારા અહીંયા 50થી 100 હાઉસિંગ બોર્ડના સમસ્ત હાઉસિંગ બોર્ડની એ સોસાયટી છે. તો આપ લોકો સર્વ લોકોને પાલખી યાત્રા સાથે સાથે ડાયરો અને ભંડારામાંનું ખૂબ ખૂબ ભાવભર્યું આમંત્રણ છે. તો આ હનુમાન જયંતિના દિવસે ભંડારામાં ખૂબ જરૂરથી આવજો. જય સાંઈનાથ, બોલો કષ્ટભંજન હનુમાન દાદા કી. સમિતિ ટ્રસ્ટ તરફથી પ્રથમ પાઠ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ગયા વર્ષે પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી. પ્રાણ પ્રતિષ્ઠામાં કષ્ટભંજન દેવ સાક્ષાત હાજર થઈને આવેલા છે. એમને અમે લાયા નથી, એ જાતે આવેલા છે. તમે જોઈ શકો છો ને, અહીં બધાની મનોકામના પૂર્ણ થાય છે. અને આજે 3 દિવસનું આયોજન કરવામાં આવ્યું છે. આજે 31 તારીખ આજે પાલખી યાત્રાનું આયોજન કરેલ છે. કાલે 1 તારીખ કમલેશ બારોટના દાયરાનું આયોજન કરેલ છે. અને તારીખ 2ના રોજ ભંડારાનું ભવ્ય આયોજન કરેલું છે. લોકોના સાથ સહકાર અને અમારા શ્રી રાજેશભાઈ આયરે, શ્રીરંગભાઈ આયરેના સારા એવા સાથ સહકારથી આ આયોજન દર વર્ષે થાય છે. આ બીજું વર્ષ છે અમારું, અને અમે આશા રાખીએ છીએ આવતા વર્ષોમાં રાજેશભાઈ અને શ્રીરંગભાઈ અમને આવી રીતે સાથ સહકાર આપે અને અમારા પાઠ ઉત્સવને ભવ્યથી ભવ્ય યાત્રા કરાવે અને સારી એવી પરિસ્થિતિમાં લોકો આવે.